વાત કરીએ રાજકોટની તો દિલ્હીના સીએમ પર હુમલા અંગે સાંસદનું નિવેદન સામે આવ્યું। સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ ઘટના પર નિવેદન આપ્યું છે। હુમલો કરનારો માનસિક રીતે અસ્વસ્થ હતો। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ આ ઘટનાને વખોડી છે। તંત્ર દ્વારા કામગીરી શરૂ છે તેવું દર્શિતા શાહે નિવેદનમાં જણાવ્યું। મને એવું લાગે છે કે એ વિવાદને જે પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે। એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે, પણ એમાં કંઈ બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું નથી। દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો થયો છે તે ઘટના ખરેખર ખૂબ શરમજનક છે અને જે કોઈ વ્યક્તિએ હુમલો કર્યો છે એ વ્યક્તિની સામે પણ તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને જે કંઈ પણ ઘટના બની છે એનું અમને અત્યંત દુઃખ છે।